બીજી તરફ કચ્છ અને દ્વારકાના દરિયા કિનારેથી બિનવારસુ ચરસના પેકેટો મળી આવ્યા બાદ પોરબંદર પોલીસ પણ સતર્ક બની ગઈ છે, જેમાં એસઓજીની ટીમ દ્વારા ઠેર ઠેર તપાસ હાથ ધરવાની સાથે માછીમારોમાં જાગૃતિ ફેલાવાઈ રહી છે। કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર બિનવારસુ હાલતમાં નશીલા પદાર્થો મળી રહ્યા છે। અગાઉ ગાંધીધામ અને ત્યારબાદ દ્વારકાના રૂપેણ બંદર પાસેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા, જેને લઈને પોરબંદર પોલીસ પણ સતર્ક બની ગઈ છે। હાલ એસઓજી પીએસઆઈ રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ સતત 2 દિવસથી દરિયાઈ પટ્ટી પર ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યો છે। જિલ્લાના 110 કિલોમીટર લાંબા દરિયા કિનારા પર પોલીસ દ્વારા ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવી રહી છે, તો ખાસ કરીને સાગરપુત્રોને પણ શંકાસ્પદ હિલચાલ કે શંકાસ્પદ પદાર્થ મળી આવે તો પોલીસને જાણ કરવી તેવી અપીલ પણ કરવામાં આવી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।